આગળથી મહાદેવ ભારતી બાપુ ગુમ થયાનો મામલો સુસાઇડ નોટના આધારે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી છે। સુસાઇડ નોટમાં લખેલા નામના શખ્સોની પૂછપરછ ડોગ સ્ક્વોડ દ્વારા જંગલમાં 7 કલાક શોધખોળ કરાઈ। 7 કલાકની મહેનત બાદ પણ બાપુની ભાળ નહીં મળી। રવિવારની રાત્રિએ બાપુએ ટ્રસ્ટીને ફોન કર્યો હતો। બાપુએ કરેલા ફોન નંબરની વિગતો મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। તો ટ્રસ્ટીને ફોન કરવામાં આવ્યો હતો બાપુ દ્વારા। હજુ સુધી બાપુની કોઈ ભાળ નથી મળી। તો સુસાઇડ નોટમાં જેમના નામ લખ્યા હતા તેમની પૂછપરછ થઈ રહી છે। અમાર જોડા છે ફોન લાઈન પર। અમાર, હવે ખાસો સમય પણ થઈ ગયો છે, શું અપડેટ છે? પોલીસને કોઈ જાણકારી મળી હોય? લુબના ચોક્કસ કે બાપુ ગુમ થયા અને 60 કલાકથી વધુનો સમય થયો છે, છતાં હજુ સુધી બાપુની ભાળ મળી નથી। ખાસ કરીને શનિવારે મોડી રાત્રે એટલે કે રવિવારે વહેલી સવારે બાપુ આશ્રમેથી ગુમ થયા। બાદમાં બાપુ જે તરફ જાય છે તે સીસીટીવી સામે આવ્યા। પોલીસ દ્વારા તેના આધારે તપાસ કરવામાં આવી। ગઈકાલે 7 કલાક સુધી ડોગ સ્ક્વોડની ટીમો પણ કામે લાગી હતી, પરંતુ ક્યાંય બાપુની ભાળ છે તે હજુ સુધી મળી નથી। બીજી તરફ બાપુએ જે 5 પાનાની સુસાઇડ નોટ લખી છે, જેમાં 3 મુખ્ય જે નામ છે તે લોકોની પોલીસ દ્વારા પૂછપરછ શરૂ કરવામાં આવી છે તેવી પ્રાથમિક માહિતી મળી હતી। હાલ તે લોકોની પણ પૂછપરછ થઈ રહી છે। બીજી તરફ બપોરના સમયે એસઓજીની ટીમ પણ ભારતી આશ્રમ ખાતે પહોંચી હતી અને ત્યાં પણ ફરી સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવી રહી છે। જે આશ્રમના સેવકો છે, લોકો છે, તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે। હાલ સમગ્ર મામલે પોલીસે તમામ દિશાએ તપાસ કરી રહી છે। જંગલ વિસ્તાર જે આવેલો છે ભવનાથ આસપાસનો જે ગિરનાર, ત્યાં વન વિભાગ ને પોલીસની જુદી જુદી ટીમો છેલ્લા 2 દિવસથી કામગીરી કરી રહી છે, પરંતુ હજુ સુધી બાપુની ભાળ બિલકુલ અમાર મિલી ડોગ જે હતો, જે ડોગ સ્ક્વોડમાં હતો, તેના દ્વારા જે શોધખોળ કરવામાં આવી હતી તે અંગે કોઈ અપડેટ છે? ચોક્કસ કે જે ડોગ હતો તેનું નામ હતું અને તે મિલી ડોગ છે તેમના દ્વારા તપાસમાં આવી હતી, પરંતુ તે જંગલ સુધી તે ડોગ છે તે ગયું હતું, પરંતુ અડધે રસ્તેથી ફરી વળ્યું હતું। ખાસ કરીને જે ડોગ છે તે પણ આ બાપુને શોધવામાં ક્યાંક નિષ્ફળ ગયું હોય તેવું કહી શકાય, કારણ કે જે જંગલ વિસ્તાર છે તે જંગલ વિસ્તારની અંદર બાપુ ક્યાંથી કયા રૂટ પરથી ગયા છે તે ડોગ શોધી ન શક્યું તેવી એક વાત સામે આવી છે। બીજી તરફ બાપુએ એમ કહ્યું હતું કે હું જટાશંકર છું, પરંતુ જટાશંકર સુધી આ ડોગ ગયું હતું, પણ બાપુ ત્યાં પણ ન હતા। પોલીસની ટીમ ત્યાં પણ ગઈ હતી, એટલે કે આ ડોગ સ્ક્વોડ તો તેની રીતે કામ કરતું હોય છે। અનેક જે કેસ છે તેમાં આ જે ડોગ છે તે એક મહત્વપૂર્ણ કામગીરીમાં સાબિત થતું હોય છે, પરંતુ આ જે કામગીરી છે તેમાં હજુ સુધી ક્યાંય સફળતા મળી નથી। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હજુ સુધી સફળતા નથી મળી, બાપુની કોઈ જાણકારી સામે નથી આવી।